મહાનગરપાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની ટર્મ પૂરી થઈ છે। જો કે સોમવારે ટર્મ પૂરી થવાના અંતિમ દિવસે સત્તાધીશો 58.77 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાનું ન ચૂક્યા। વિવિધ બોર્ડમાં અર્બન હેલ્થ સેન્ટર, લાઇબ્રેરી, આંગણવાડી કેન્દ્રો સહિતના વિકાસ કામોનું લોકાર્પણ કરાયું। 2.5 વર્ષની બીજી ટર્મમાં સત્તાધીશોએ શહેરમાં 18,800 કરોડથી વધુના વિકાસના વિવિધ કામો કરવામાં આવ્યા હોવાનું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું હતું। અને જતા જતા દેવાંગ દાણીએ ફરી અમદાવાદ કોર્પોરેશનમાં ભાજપનું જ શાસન આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો। ટર્મ પૂરી થયા બાદ દેવાંગ દાણી પોતાનું સ્કૂટર લઈ ઘરે ગયા તો મેયર પ્રતિભાબેન સરકારી કારના બદલે પોતાની કારમાં બેસીને ઘરે ગયા હતા। જ્યારે આટલો બધો વિકાસ થતો હોય ત્યારે આવનાર સમયગાળા દરમિયાન જ્યારે ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનું આ મહાનગરની અંદર એક ઘોડાપુર આવશે વિકાસનું અને ભારતીય જનતા પાર્ટી 160 કરતા વધારે સીટ સાથે ફરી અમારા ભારતીય જનતા પાર્ટીના મેયર અહીંયા આગળ બિરાજમાન થશે।